આ વિશે આપણે સમજીએ. આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગાનો સૂર્યોદય એક્ઝેક્ટ કેવો હોઈ શકે એ વિશે આપણે સમજીએ. આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગાને જોઈ શકો છો. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એક હિમાલયની સ્થિતિ છે. હિમાલય કોઈ એક પર્વત નથી, પરંતુ પર્વતમાળા છે. એ 3 ભાગમાં વહેંચાયેલી છે: ગ્રેટર હિમાલયા, મિડલ હિમાલયા અને સ્મોલર હિમાલયા. હિમાલયમાં અનેક ઊંચા શિખરો આવેલા છે. આમાંનું એક શિખર એ કાંચનજંગા છે, જે પૂર્વ તરફ છે, કે જેની પાછળથી સૂર્યોદય થાય છે, જે અત્યંત સુંદર આહલાદક છે, જે આપ જોઈ શકો છો. આ કાંચનજંગાના અનુપમ સૌંદર્ય માટે કવિએ કાવ્ય લખેલું છે. કાવ્યનું શીર્ષક સનરાઈઝ ઓન ધ કાંચનજંગા છે, જે ધોરણ 12માં અંગ્રેજીના યુનિટ 1ના બીજા રીડમાં આવે છે. આ અનુપમ સૌંદર્યને જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે. આપણે આ અનુપમ સૌંદર્યને શબ્દસહ જોઈએ, પણ આ અનુપમ સૌંદર્યને પામતા પહેલાં આપણે એનું એક ચિત્ર, એક દ્રશ્ય જોઈ શકીએ છીએ. આ દ્રશ્ય દ્વારા આપણે આ કાવ્યને સમજવા માટે પ્રયત્ન કરીશું. જે કાવ્ય ખૂબ સરળ છે. આપ આ ચિત્ર જુઓ એટલે આપના માટે એ અત્યંત સરળ થઈ જશે. આ ચેપ્ટરને, આ કાવ્યને શબ્દસહ હવે સમજીએ. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, કાંચનજંગાનો સૂર્યોદય. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. વેપર એટલે ધુમ્મસ, રાઇઝ એટલે ઉઠવું, ઉગવું, મોર્નિંગ એટલે સવારના, સ્કાય એટલે આકાશમાં, ક્લેડ એટલે ઢંકાયેલા, પર્પલ ગ્લોરી એટલે જાંબુડી રંગ. જાંબલી કે જાંબુડી રંગથી ઢંકાયેલા સવારના આકાશમાં ધુમ્મસનો ઉદય થાય છે. While the love light glow on the eternal snow upon the summit hoary. લવ લાઇટ એટલે પ્રેમ પ્રકાશ, ગ્લો એટલે ઝળહળે છે, ઇટર્નલ એટલે શાશ્વત, સ્નો એટલે બરફ, સમિટ એટલે શિખર ને હોરી એટલે સદીઓ જૂના. જ્યારે સદીઓ જૂના શાશ્વત બરફથી ઢંકાયેલા શિખરો ઉપર પ્રેમ પ્રકાશ પથરાય છે. જાંબલી રંગથી ઢંકાયેલા સવારના આકાશમાં ધુમ્મસનો ઉદય થાય છે. જ્યારે સદીઓ જૂના અનંત શાશ્વત બરફથી ઢંકાયેલા શિખરો ઉપર પ્રેમ પ્રકાશ પથરાય છે, રેલાય છે. એન્ડ ધ હિમાલયન ક્વીન, અને હિમાલયની રાણી, કામ એન્ડ સિરીન, શાંત અને ગંભીર, રિટર્ન્સ, પરત મોકલે છે, હેવન્સ ગ્રીટિંગ, સ્વર્ગની શુભેચ્છા. જ્યારે શાંત અને ગંભીર હિમાલયની રાણી એ સ્વર્ગની શુભેચ્છાને પણ પરત મોકલે છે. જ્યારે શાંત અને ગંભીર હિમાલયની રાણી એ સ્વર્ગની શુભેચ્છાને પણ પરત મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે વસ્ત્રો, વ્હાઇટ એટલે શ્વેત, શ્વેત વસ્ત્રોમાં સજ્જ, બાથ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એટલે નીતરતું, સ્નાન કરીને જે નીતરે છે તે બાથ ઇન ગોલ્ડન લાઇટ. ગોલ્ડન લાઇટ એટલે સોનેરી કિરણો, સોનેરી કિરણોથી નીતરતી, શ્વેત વસ્ત્રોમાં સજ્જ, સોનેરી કિરણોથી નીતરતી. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. અર્થ એટલે ધરતી, સ્કાય એટલે આકાશ, મીટિંગ એટલે મળે છે. જ્યાં ધરતી અને આકાશનું મિલન થાય છે ત્યાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ, સોનેરી કિરણોથી સ્નાન કરતી, શાંત અને ગંભીર હિમાલયની રાણી સ્વર્ગની શુભેચ્છાને પણ પરત મોકલે છે. જ્યાં ધરતી અને આકાશનું મિલન થાય છે ત્યાં
શ્વેત વસ્ત્રોમાં સજ્જ, સોનેરી કિરણોથી સ્નાન કરતી, શાંત અને ગંભીર હિમાલયની રાણી સ્વર્ગની શુભેચ્છાને પણ પરત મોકલે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ અને સવારના ઝાકળ બિંદુઓ, એન્ડ મેલો વ્યૂઝ અને આકાશની લાલીમાઓ. પેન્ટ એટલે રંગે છે, હર ચીક્સ તેના ગાલ, ફેરી ફિંગર કોમળ આંગળીથી. સવારના ઝાકળ બિંદુઓ અને આકાશની લાલીમાઓ તેની કોમળ આંગળીથી તેના ગાલને રંગે છે. સવારના ઝાકળ બિંદુઓ અને આકાશની લાલીમાઓ તેની કોમળ આંગળીથી તેના ગાલને રંગે છે. while over the hills, જ્યારે ઝરણા ઉપર, and sun kissed the hill, અને સૂર્યને ચૂમતી ટેકરીઓ ઉપર, લવ લાઇટ જેન્ટલી લિંગર, લવ લાઇટ પ્રેમ પ્રકાશ જેન્ટલી મૃદુતાથી, લિંગસ એટલે પથરાય છે. જ્યારે ઝરણા ઉપર અને સૂર્યને ચૂમતી ટેકરીઓ ઉપર મૃદુતાથી કોમળ પ્રકાશ પથરાય છે. જ્યારે ઝરણા ઉપર અને સૂર્યને ચૂમતી ટેકરીઓ ઉપર કોમળતાથી મૃદુતાથી પ્રેમ પ્રકાશ પથરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને સૂર્યોદય થતાં સેન્ડ એટલે મોકલવામાં આવે છે. ફર્સ્ટ ફેન્ટ રે, પ્રથમ કોમળ કિરણ, ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, પ્રેમના અનંત ફુવારા. અનડાઇંગ એટલે ક્યારે પણ નાશ ન પામે તેવા, અવિનાશી, અનંત. સૂર્યના અનંત પ્રેમના ફુવારામાંથી પ્રથમ કોમળ કિરણ મોકલવામાં આવે છે. while the heart feels the thrill of the voice from the hills. હર્ટ એટલે હૃદય, ફીલ અનુભવે છે, થ્રિલ્સ રોમાંચ, વોઇસ ફ્રોમ ધ હિલ્સ ટેકરીમાંથી આવતા અવાજને સાંભળી. જ્યારે ટેકરીમાંથી આવતા અવાજને સાંભળી મારું હૃદય રોમાંચ અનુભવે છે. એન્ડ ધ સાઉલ ધ ડ્વેલ ઇન ધ માઉન્ટેન, સાઉલ એટલે આત્મા, ડ્વેલ એટલે રહેવા ઈચ્છે છે, માઉન્ટેન એટલે પર્વત. જ્યારે મારો આત્મા આ પર્વતોની વચ્ચે રહેવા ઈચ્છે છે. જ્યારે ટેકરીમાંથી આવતા અવાજને સાંભળી મારું હૃદય રોમાંચ અનુભવે છે અને મારો આત્મા આ પર્વતોની વચ્ચે રહેવા ઈચ્છે છે. Dear student, today we are going to learn Standard 12th English, Second Language, Unit 2, Read 2, Shaper, Shaped. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 2નું રીડ બીજું શેપર શેપ્ડ ઘડનારનું ઘડતર આ વિશે સમજીએ. આ યુનિટ એક કાવ્ય છે કે જે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ લખ્યું છે. આપ સ્ક્રીન ઉપર જે વ્યક્તિને જુઓ છો તે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે, જે બહુવિધ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. બહુવિધ એટલે એક કરતાં અનેક કુશળતા જેમાં હોય તેને બહુવિધ પ્રતિભા કહેવાય. તેઓ અંગ્રેજી ભાષાના કવિ, એક્ટર, નાટ્યકાર, સંગીતકાર તેમજ લોકસભાના સભ્ય પણ હતા. ભારતની જે પહેલી લોકસભાનું નિર્માણ થયું તેમાં એક લોકસભાના સભ્ય, ધારાસભ્ય તરીકે તેઓ કાર્ય હતા. તેઓ ભારતના નાઇટિંગેલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના નાના ભાઈ હતા. જોકે એમના ઘરના બધા સભ્યો, મોટાભાગના સભ્યો એ કંઈક ને કંઈક આગળ પડતા યોગદાન આપનારા વ્યક્તિઓ હતા. એમાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ કંઈક વિશેષ હતા. તેઓ એક્ટર, કવિ, નાટ્યકાર, સંગીતકાર ઘણું બધું હતું. ઘણા બધા ફિલ્મોમાં પણ એણે પોતાનો રોલ ભજવ્યો છે. એ આપ ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ શકો છો કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે કેવી કેવી ફિલ્મોમાં અને કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની સર્જનાત્મકતાના કારણે તેમને પદ્મશ્રીના એવોર્ડથી ભારત સરકારે નવાજ્યા હતા. અહીંયા જે કાવ્ય છે શેપર શેપ્ડ, આ તેમના દ્વારા લખવામાં આવેલું એક સુંદર કાવ્ય છે.
અને કાવ્ય એવું કહે છે કે જ્યારે વ્યક્તિ યુવાન હોય ત્યારે કેટલાક સ્વપ્ન જુએ છે, પરંતુ તે જ વ્યક્તિ જેમ જેમ ઉંમર વધે, પરિપક્વ બને ત્યારે એમના વિચારોમાં સ્થિરતા આવે છે. જેમ કે આ બધા જ યુવાનોમાં બહુ જોમ હોય છે અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે, પણ એમાંના કેટલા બધા વિચારો કાલ્પનિક અને ખોટા હોય છે, જે તમારી ક્ષમતા બહારના હોય છે. જેમ કે દુબળા પાતળો વિદ્યાર્થી સૈનિકનું શૌર્યવાળું કાર્ય જોવે એટલે સૈનિક બનવાનું વિચારી લે, પણ અસલમાં એ બાળક કે 2 ટાઈમ બહારનું ભોજન પણ લીધું નથી હોતું અને લાંબો પ્રવાસે નથી કર્યો હોતો કે અવનવી પરિસ્થિતિને સહન નથી કરી હોતી. વાસ્તવિકતાઓ અલગ હોય છે. એટલે જેમ જેમ માણસ પરિપક્વ બને છે એમ એના વિચારોમાં સ્થિરતા આવે છે. આ કાવ્યના દરેક સ્ટાન્ઝામાં કવિના સમયાંતરે પરિવર્તન પામેલા વિચારોને કવિએ વ્યક્ત કર્યા છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ વિચારો બદલાતા જાય. એ બદલાતા વિચારો હવે કેવા બન્યા છે, પહેલાં શું હતા અને હવે કેવા વિચાર થઈ ગયા છે, એ આ કાવ્યની અંદર ખાસ આપણે સમજવાનું છે. તો ચાલો આપણે આ કાવ્યને શબ્દ સમજીએ. શેપર શેપ્ડ, ઘડનારનું ઘડતર, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. In days gone by I used to be a porter who would fill his finger, mold the yielding clay to pattern on his will. But now, through wisdom lately won, that pride has died away. I have just to be the porter and have learned to be the clay. Days એટલે દિવસો, gone એટલે જતા રહેલા, પૂરા થઈ ગયેલા. I used to be a porter. પોર્ટર એટલે કુંભાર. યુઝ ટુ બી અ પોર્ટર એટલે હું એક કુંભાર હતો. હુ વુડ ફીલ એટલે અનુભવવું, કે જે એવો અનુભવતો, હંમેશા અનુભવતો. હિઝ ફિંગર તેની આંગળીઓ, મોલ્ડ એટલે મોલ્ડિંગ કરે, આકાર આપે. યલ્ડિંગ ક્લે એટલે મુલાયમ માટી. યલ્ડિંગ એટલે મુલાયમ, ક્લે એટલે માટી. પેટર્ન એટલે અલગ અલગ પ્રકારના આકારો, ડિઝાઇનો. વ્હીલ્સ એટલે ચાકડો. અહીંયા સુધી આપણે જોઈએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એ પોર્ટર who would fill his fingers, mold the yielding clay to patterns on his will. એ દિવસો પૂરા થયા કે જ્યારે હું એક કુંભાર હતો જે હંમેશા એવો અનુભવતો હતો કે તેની આંગળીઓ મુલાયમ માટીને ચાકડા ઉપર ફેરવી અલગ અલગ ઘાટ આપતી હતી, વિવિધ આકાર આપતી હતી. એ દિવસો પૂરા થયા કે જ્યારે હું કુંભાર હતો જે હંમેશા અનુભવતો હતો કે તેની આંગળીઓ મુલાયમ માટીને ચાકડા ઉપર ફેરવી વિવિધ આકાર આપતી હતી, વિવિધ ઘાટ આપતી હતી. But now through wisdom lately won, that pride has died away. Wisdom એટલે ડહાપણ, જ્ઞાન. લેટલી એટલે મોડેથી. વોન એટલે મેળવેલા, પ્રાપ્ત કરેલા. પ્રાઇડ એટલે ગૌરવ, અભિમાન. હેઝ ડાઇડ અવે, જતું રહ્યું, મૂકી દીધું. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પણ હવે મોડેથી પ્રાપ્ત થયેલા ડાપણથી એ અભિમાન તો ક્યારનું જતું રહ્યું, ઓગળી ગયું, છૂટી ગયું. આઈ હેવ ચેસ્ટ ટુ બી ધ પોર્ટર. ચેસ્ટ એટલે ત્યજવું, છોડવું, મૂકવું. પોર્ટર એટલે કુંભાર. મેં કુંભાર બનવાનું છોડી દીધું છે. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. માટી બનવાનું શીખી ગયો છું.
આઈ હેવ ચેસ ટુ બી ધ પોર્ટર, મેં કુંભાર બનવાનું છોડી દીધું છે, ત્યજી દીધું છે, મૂકી દીધું છે. એને હું લર્ન ટુ બી ધ ક્લે, અને હું માટી બનવાનું શીખી ગયો છું. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, that pride has died away. I have chased to be the porter and I have learned to be the clay. પણ મોડેથી પ્રાપ્ત થયેલા ડાપણથી મારું અભિમાન, મારું ગૌરવ તો ક્યારનું જતું રહ્યું. મેં કુંભાર બનવાનું ત્યજી દીધું છે, છોડી દીધું છે કે બંધ કરી દીધું છે, અને હવે હું માટી બનવાનું શીખી ગયો છું. પહેલા સ્ટાન્ઝામાં આવું કંઈક કહે છે કે એક સમય એવો હતો કે એને ગર્વ હતો કે બહુ બધા પરિસ્થિતિઓમાં ને આકાર આપી શકે, ઘડી શકે છે. પણ હવે એવો સમય આવ્યો કે હવે હું માટી બની ગયો, બીજા મને આકાર આપે. એક ફિલ્મની બહુ જાણીતું વાક્ય છે, આના પરથી તમને થોડોક ખ્યાલ આવે. શિકારી ખુદ શિકાર બન ગયા, આના જેવી વાત છે આ. આગળ જોઈએ. ઇન અધર ડે, બીજા દિવસોમાં, આઈ યુઝ ટુ બી એ પોએટ. પોએટ એટલે કવિ. થ્રુ હુઝ પેન innumerable song would come to win the heart of man. But now through new got knowledge, which I had not had so long, I have chased to be the poet and have learned to be the song. In other day, બીજા દિવસોમાં અથવા એ દિવસોમાં, I used to be a poet, હું એક કવિ હતો. Through whose pen, કે જેની પેનમાંથી, ઇન્યુમરેબલ સોંગ, અસંખ્ય ગીતો, વુડ કમ, આવતા હતા, રચાતા હતા, ટુ વિન એટલે જીતવા, હર્ટ ઓફ મેન, લોકોના દિલને. એ દિવસોમાં હું એક કવિ હતો કે જેની પેનમાંથી લોકોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતોનું સર્જન થતું. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી એ પોએટ, થ્રુ હુઝ પેન innumerable songs would come to win the heart of man. એ દિવસોમાં હું એક કવિ હતો કે જેની પેનમાંથી લોકોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતોનું સર્જન થતું. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, વિચ આઈ હેડ નોટ એટ સો લોંગ, કે જે જ્ઞાન મારામાં ન હતું. જે જ્ઞાન મારામાં ન હતું, જે જ્ઞાન પહેલા મારામાં ન હતું, એ નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી આઈ હેવ ચેસ ટુ બી ધ પોએટ, મેં કવિ બનવાનું છોડી દીધું છે, એને હું લર્ન ટુ બી ધ સોંગ, અને હું ગીત બનવાનું શીખી ગયો છું. એ દિવસોમાં હું એક કવિ હતો કે જેની પેનમાંથી લોકોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતોનું સર્જન થતું. પણ જે જ્ઞાન મારામાં ન હતું, એ નવા ઉદય થયેલા, નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી મેં કવિ બનવાનું ત્યજ્યું છે, અને હવે હું ગીત બનવાનું શીખી ગયો છું. ત્રીજો સ્ટાન્ઝા જોઈએ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. ફેશનર ઓફ સ્વોર્ડ એટલે તલવારનું સર્જન કરનારો. ઇન ડેઝ એ દિવસો, ધેટ નાવ આર ગોન કે એ દિવસો કે જે હવે જતા રહ્યા. એ દિવસો કે જે હવે જતા રહ્યા છે, એ દિવસોમાં હું એક તલવારને બનાવનારો હતો. વિચ ઓન એ 100 બેટલફિલ્ડ, 100 બેટલફિલ્ડ એટલે સેંકડો રણભૂમિમાં, ગ્લિટર એટલે ઝળહળતી, ઝબકતી, ગ્લેમ્ડ ચમકતી, શોન ચળકાટ મારતી. આમ તો આ ત્રણેયનો શબ્દનો અર્થ એક જ છે. ગ્લેમ એટલે ચમકવું, ગ્લિટર એટલે ઝળહળવું, ઝગારા મારવું, શોન એટલે ચમકવું. ત્રણેયનો મતલબ એક જ સરખો છે. વિચ ઓન એ 100 બેટલફિલ્ડ, ગ્લિટર એન્ડ ગ્લેમ્ડ એન્ડ શોન, કે જે સેંકડો રણભૂમિમાં ઝળહળતી, ઝબકતી અને ચમકતી હતી. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ, પણ હવે
હું સાયલન્સ ઓફ લોર્ડ એટલે ઐશ્વર્યની શાંતિ, બ્રીમિંગ એટલે ઈચ્છા રાખું છું, અત્યંત આનંદભેર ઈચ્છા રાખું છું, પરંતુ હવે હું ઐશ્વર્યની શાંતિની અનુભૂતિ કરનારો બની ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર. મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે. અને હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને હવે હું તલવાર બનવાનું શીખી ગયો છું. I was a fashion of sword in days that now are gone, which on 100 battlefield glittered and gleamed and shone. એ દિવસો કે જે અત્યારે જતા રહ્યા, એ દિવસોમાં હું એક તલવાર બનાવનારો હતો, કે જે તલવાર સેંકડો રણભૂમિમાં ચળહળતી, ઝબકતી અને ચમકતી હતી. બટ નાવ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે હું ઐશ્વર્યની શાંતિને ઝંખનારો બની ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે અને હું તલવાર બનવાનું શીખી ગયો છું. લાસ્ટ સ્ટેન્ઝા. ઇન બાયગોન્સ ટાઈમ, વીતેલા દિવસોમાં, પસાર થઈ ગયેલા દિવસોમાં, અગાઉના દિવસોમાં, આઈ યુઝ ટુ બી એ ડ્રીમર. હું એક સ્વપ્નશીલ હતો, સ્વપ્ન જોનાર હતો. વુડ હર્લ ઓન એવરી સાઇડ, દરેક બાજુએથી. ઇન્સોલન્સ એટલે અયોગ્ય રીતે, અસહિષ્ણુતાપૂર્વક. એમરલ એન્ડ પર્લ, માણેક અને મોતી. હર્લ એટલે ભેગું કરવું, એકઠું કરવું, લઈ લેવું. વીતેલા દિવસોમાં હું એક સ્વપ્નશીલ હતો, સ્વપ્ન જોનાર હતો, કે જે દરેક બાજુએથી અપ્રામાણિકતાપૂર્વક માણેક અને મોતીને એકઠા કરવામાં માનતો હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. તો હવે હું દેવાધિદેવ ઈશ્વરના ચરણે ઘૂંટણીએ પડી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્ન જોવાનું બંધ કરી દીધું છે. એને હું લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું સ્વપ્ન બનતા શીખી ગયો છું. ઇન બાયગોન્સ ટાઈમ આઈ યુઝ ટુ બી એ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl. વીતેલા દિવસોમાં હું એક સ્વપ્નશીલ હતો, કે જે દરેક બાજુએથી અપ્રામાણિકતાપૂર્વક માણેક અને મોતીને એકઠા કરવામાં માનતો હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હવે ઈશ્વરના ચરણે ઘૂંટણીઓ પડી ગયો છું. આઈ હેવ ચીઝ ટુ બી ધ ડ્રીમર. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્ન જોવાનું ત્યજી દીધું છે. એને હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હવે હું સ્વપ્ન બનતા શીખી ગયો છું.